નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 28 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે, ગરમીમાં વધારો થશે કે ઘટાડો, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ તાપમાન કેવું જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર 2 દિવસથી હવામાનમાં બદલાવ જોવા મળ્યા હતા, તેની સાથે ખાસ કરીને એમપી બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા વરસાદ પણ જોવા મળ્યા હતા, તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। પરંતુ આજથી ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળશે। હાલ આજે ઊંચા લેવલે કોઈક વાદળો જોવા મળે બોર્ડર લાગુ વિસ્તાર, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તેવી સંભાવનાઓ રહેલ છે। બાકી હમણાં કોઈ માવઠું થાય તેવી શક્યતા જણાઈ રહી નથી। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ ચૂક્યું છે અને આગળ જતું રહ્યું છે। જ્યારે ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તાર, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ એ વિસ્તાર અને પૂર્વ ભારતની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં કોઈ માવઠાનો ખતરો હાલની અપડેટ મુજબ જણાઈ રહ્યો નથી। તાપમાન અત્યારે રેગ્યુલર સરેરાશ 40 ડિગ્રી આજુબાજુ જોવા મળી રહ્યું છે, તેમજ અમુક વિસ્તારની અંદર 41 ડિગ્રી આજુબાજુ પણ જોવા મળી રહ્યું છે। હાલ આગામી દિવસ દરમિયાન 1 ડિગ્રીનો હજી વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે। કોઈ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાશે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજ, બરોડા, વડોદરા જિલ્લો, મહેસાણા, ઈડર, વડાલી સહિતના ભાગોની અંદર તાપમાન આગામી દિવસ દરમિયાન 30 તારીખ સુધીમાં 41-42 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ રહેલી છે। તેની સાથે અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં પણ 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને ગઈકાલની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પણ અમરેલી, જૂનાગઢ જેવા વિસ્તારની અંદર 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું છે। આગામી દિવસ દરમિયાન એ વિસ્તારની અંદર પણ વધારો થઈ શકે છે। 29-30 એપ્રિલ દરમિયાન તાપમાન 41 ડિગ્રી જોવા મળશે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર તાપમાન 42 તેમજ 42 ઉપર પણ જોવા મળે। વડોદરા, અમદાવાદ જેવા વિસ્તારની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે। જ્યારે કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના બાકી રહેતા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર રેગ્યુલર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાશે। 38-39 ડિગ્રી તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। મે મહિના દરમિયાન તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે, કારણ કે આગામી દિવસ દરમિયાન હજુ ગુજરાતની અંદર ગરમીમાં વધારો થઈ શકે છે। આગામી દિવસ દરમિયાન હજુ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે અને ઉકળાટ અને ગરમી જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। હાલ એક સિસ્ટમ આવી રહી છે, પરંતુ તે ક્યારે આવશે, ગુજરાતને કેટલી અસર કરશે તે આગામી દિવસમાં જણાવશું। પરંતુ મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર સિસ્ટમ ગુજરાતને અસર કરે તેવી સંભાવનાઓ રહેલી છે, પરંતુ તે માવઠા રૂપી કે હવામાનમાં બદલાવ રૂપી તે આગળના વિડીયોની અંદર માહિતી આપતા રહીશું। આજની સવારની અપડેટ માટે આટલું જ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। જય જવાન, જય કિસાન મિત્રો।